સુરત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણી પહેલા જ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવે। સુરતના યુવા વકીલ ઉમેદવાર ટર્મિસ કણિયાના વિકાસ, વેલફેર અને પારદર્શિતાનો એજન્ડો આપ્યો છે। સુરત કોર્ટ બિલ્ડિંગ હાલના સ્થળે જ રાખી આજુબાજુની જમીન સાથે વિતરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। વધતા કેસ લોડને ધ્યાનમાં રાખી નવા કોર્ટરૂમ બેસાડવાની સુવિધા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખાતરી આપવામાં આવી છે। એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો વધુ અસરકારક અમલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે। વકીલો માટે આરોગ્ય સુરક્ષા જિલ્લા અને તાલુકા સ્તરે ગંભીર બીમારીઓ દરમિયાન વેલફેર ફંડ ઉપલબ્ધ કરાવવાની પણ યોજના મૂકવામાં આવી છે। 65 વર્ષની ઉંમર પછી સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ આપવામાં જાહેરાત કરી છે। જરૂરિયાત સમયે વકીલોને તાત્કાલિક આર્થિક સહાયની વ્યવસ્થા કરવામાં આવે। સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ એડવોકેટ વેલફેર એસોસિએશન રચવાનો પ્રોગ્રામાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે। નવા વકીલો માટે એનરોલમેન્ટ ફી ₹750 જ રાખવા પ્રયત્ન કરવામાં આવ્યો છે। નવા નોંધાયેલા વકીલોને કોર્ટ પેન્ટ કાર્ડ, કાપડ અને જરૂરી કાયદાની પુસ્તકો પૂરી પાડવાની યોજના ચાલુ કરવામાં આવે તેવી ભલામણ પણ કરવામાં આવી છે। નોટરી નિમણૂક, ઈ સ્ટેમ્પિંગ, લાયસન્સ અને રિન્યુઅલ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવાશે। બાર કાઉન્સિલની તમામ સેવાઓ ઓનલાઈન કરી પેપરલેસ સિસ્ટમ અમલમાં લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। હું એડવોકેટ ટર્મિસ કણિયા સુરતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવેલી છે। મારો મુખ્ય હેતુ જે મુદ્દા છે, મેનિફેસ્ટો છે, એમાં સુરત ખાતે તો એક કોર્ટનો મુદ્દો અગત્યનો છે। ત્યારબાદ સમગ્ર ગુજરાતના વકીલો માટે એક વેલફેરની વ્યવસ્થા યોગ્ય રીતે થાય, સ્થાનિક સ્તરેથી તાલુકા અને જિલ્લાના બારોમાંથી દરેક વકીલ મિત્રને તેની સહાય મળી રહે એવી પણ એક યોજના અમે કરવા માટેની નિર્ણય કર્યો છે। એવો એક સંકલ્પ છે અમારો। 65 વર્ષની વયે જે અત્યારે જે સહાય યોજના ચાલુ છે એ 65 વર્ષની વયે મળી જાય એવો પણ એક સંકલ્પ છે। મૃત્યુ જો તે પહેલાં થાય તો પૂરેપૂરી રકમ મળવી જોઈએ। હાલ એ રકમ પૂરેપૂરી મળતી નથી એવા ઘણા બધા અમારી પાસે ઉદાહરણ છે। તો તેવા સંજોગે વકીલ મિત્રોને પૂરેપૂરો વેલફેરની યોજનાનો લાભ મળે। ગંભીર બીમારીઓના સમયે સ્થાનિક તાલુકા અને જિલ્લા સ્તરેથી એક વેલફેર તરીકે રાહત ફંડ મળે એવી યોજના અમે સંકલ્પ કર્યો છે। સુરત થી લગભગ સમજો કે 8646 મતદારો નોંધાયેલા છે, જેમાંથી આશરે 5000 જેટલા વકીલ મિત્રો મતદાન કરશે એવું અમને અપેક્ષા છે। મારો મતદાર ક્રમાંક છે 41 અને તમે સૌ વકીલ મિત્રોને નમ્ર વિનંતી, મને પ્રેફરન્શિયલ મત 1 આપી જંગી બહુમતીથી વિજયી બનાવશો એવી અપેક્ષા।